નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે તેમજ સમિતિની રચના પણ કરવામાં આવી છે. 1974ના ગુજરાત શિક્ષણ વિનિયમોમાં સુધારો કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ કરવામાં આવી રહી છે. આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ 53 હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ઘડવામાં આવ્યો હતો. જોકે તેમાં જરૂર જણાય વખત સુધારો પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ઘણી બધી જોગવાઈઓની સ્પષ્ટતા ના હોવાના કારણે નામદાર હાઈકોર્ટ તેમજ ટ્રિબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી તેમજ બિનજરૂરી ગૂંચવણ ઊભી થતી હતી. આ ગૂંચવણના કારણે કેસનો સમયસર નિકાલ નહોતો થતો અને સરકાર પક્ષે નાણાકીય ભારણ વધતું હતું, જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવાની જરૂરત જણાઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં સુધારો કરવા માટે અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સમિતિની કાર્ય સંબંધિત જે શરતો છે તેમાં સમિતિનું મુખ્ય મથક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અધ્યક્ષ નક્કી કરે તે મુજબનું રહેશે. સમિતિની બેઠકનું આયોજન દર 14 દિવસે કરવાનું રહેશે. સમિતિએ તેનો અહેવાલ 3 માસના સમયગાળા સુધીમાં સરકારને રજૂ કરવાનો રહેશે. સમિતિ ઈચ્છા અનુસાર અથવા જરૂર જણાય આમંત્રિત સભ્યોને બોલાવી શકશે અને આમંત્રિત સભ્યોના અભિપ્રાય લઈ શકાશે. ધન્યવાદ.